કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। દર વર્ષે બાપ્પાના ભક્તો ગણેશ ચતુર્થીની ઘણા આતુરતાથી રાહ જોતા હોય છે અને તેઓ આ દિવસને ખૂબ ધામધૂમથી ઉજવે છે। 10 દિવસ સતત ચાલતો આ તહેવાર ગણપતિના ભક્તો માટે ખૂબ જ મહત્વના હોય છે। આવી તમામ બાબતોને લઈ આજે વડોદરા શહેરના 4 દરવાજા સ્થિત ગેન્ડીગેટ પડીપોર યુવક મંડળના અગ્રણીઓ, વોર્ડ નંબર 14ના સ્થાનિક કોર્પોરેટર સચિન પાટડિયા, જેલમબેન ચોકસી, હરીશભાઈ જીનગર સાથે અનેક અગ્રણીઓ સિટી પોલીસ સ્ટેશન ખાતે ગણપતિ સ્થાપના બાબતે રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા। સિટી પોલીસ દ્વારા તેઓને જરૂરી માર્ગદર્શન અને મંજૂરી આપી હોવાનું જાણવા મળ્યું હતું। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। આજે 4 દરવાજા વિસ્તારમાં પડીપોળ કરીને અમારું એક મંડળ છે। આજે એમના શ્રીજીની આગમન યાત્રા છે, તો અહીં પરમિશન એમને આપી દીધેલી। પરમિશન ગણેશ યાત્રાની પરમિશન મળી ગયેલી। ડીજેની પરમિશનમાં થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી, એટલે એ લોકો આવ્યા હતા અને જોડે અમે પણ આવ્યા અને ડીજેની પરમિશન પણ મળી ગયેલ જ છે। તો આજે ધામધૂમથી શ્રીજીની આગમન યાત્રા રાત્રે પડીપોળ મંડળની નીકળવાની છે। આપના માધ્યમથી અમે સર્વ યુવક મંડળને કહેવા માંગીએ કે આપ સૌ જોડાવો યાત્રામાં અને ધામધૂમથી જ નીકળશે। મંડળ પણ અહીં હાજર છે, મંડળના કાર્યકર્તાઓ હાજર છે। ડીજેની પરમિશન પણ મળી ગયેલ છે। ટાઈમની જે લિમિટ છે એ પણ સમજાવી દેવામાં આવે છે કે 12 વાગ્યા સુધી વગાડવાનું છે અને બધી પોલીસ અધિકારીઓ પણ ખૂબ સારો સપોર્ટ। સમગ્ર રૂટ ક્યાંથી ક્યાં સુધીનું છે? એમનો રૂટ છે ગાંધીનગર ગૃહથી લેરીપુરા દરવાજા, લેરીપુરાથી એમજી રોડથી જે એમની જો યુવક મંડળ છે પડીપોળ યુવક મંડળ, ત્યાં સુધીની આગળ છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें